आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो આજે આપણે વાત કરવાના છે ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર। ખેતીવાડી સાધનોમાં સબસિડી સહાય ચાલુ થઈ ગઈ છે। ઓકે ખેડૂત મિત્રો, તો આ ખેડૂત પોર્ટલ ઉપર સાધન સહાય ચાલુ થઈ ગઈ છે। તો અરજી કેવી રીતે કરવી, શું શું ડોક્યુમેન્ટ જોશે અને કયા કયા જિલ્લાને અંદર હજી આ ચાલુ થઈ છે અરજી, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો પહેલાં પૂરો જોજો પછી કોલ કરજો, ડાયરેક્ટ કોલ નહીં કરતા, કારણ કે ક્યાં જિલ્લા વાઇઝ આમાં આપેલું છે। જિલ્લા પછી જિલ્લામાં અરજી ચાલુ થાય છે, એટલે જે કયા જિલ્લામાં અરજી ચાલુ છે અત્યારે તે આગળ આપણે બતાવેલું છે। તો વિડીયો પૂરો જોજો। તો ચાલો મિત્રો લઈએ બધી જ માહિતી। તે પહેલાં મિત્રો આપણે એક બીજું ચેનલ બનાવેલું છે લીવ વિલોગ કરીને, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તમારે વિલોગ વિડીયો, દરેક વિલોગ વિડીયો તે યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપલોડ કરીએ છીએ। તો તમારે તે ચેનલ વિલોગ વિડીયો વિઝિટ કરજો, હું એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને ત્યાંથી તમે ક્લિક કરી અને ડાયરેક્ટ આપણા વિલોગ વિડીયો ચેનલમાં તમે પહોંચી જશો। ચેનલનું નામ છે લીવ વિલોગ। ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો ખેડૂત મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે, લઈ લઈએ બધી જ માહિતી। તો સબસિડી સહાયમાં મળવા પાત્ર છે પહેલા તો તાલપત્રી, ઓકે મિત્રો, પછી બીજા નંબરમાં છે દવા છાંટવાનો પંપ, પછી ત્રીજા નંબરમાં છે વોટર પંપ સેટ, જેમાં આપણે સબમર્સિબલ મોટર, ઊભું મશીન જે આપણે ધાગો મશીન કહેવામાં આવે છે તે, ફિટર મશીન, આ બધું વોટર પંપ સેટમાં આવી જાય છે। ઓકે મિત્રો, પછી ચોથું છે પીવીસી પાઇપલાઇન અને એસડીપી પાઇપલાઇન। જે પીવીસી પાઇપલાઇન આવે છે તે આપણે કાળી આવે જે ઉપર જે દોરેલી છે કાળી છે, અને એસડીપી પાઇપલાઇન આવે સફેદ જમીનને અંદર નાખવામાં આવે છે। આ કાળી પાઇપલાઇન છે ને એ જમીનને અંદર નાખી શકીએ છીએ, અને આ વ્હાઇટ જે સફેદ પાઇપલાઇન છે તે ઉપર અને જમીનને અંદર બંને બાજુ આપણે નાખી શકીએ છીએ। ઓકે મિત્રો, તો આ ચાર વસ્તુ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી ખાતામાં સબસિડી સહાય સ્વરૂપે ચાલુ છે મિત્રો। તો આગળ જોઈ લઈએ આપણે। હવે તમારે ફોર્મ ભરવું હોય તો ડોક્યુમેન્ટ શું શું જશે, અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે તો કે 7/12 આધાર કાર્ડની નકલ, પછી બેંક પાસબુકની પ્રથમ પેજની જે નકલ, મોબાઈલ નંબર તમારો અને રેશન કાર્ડની નકલ। ઓકે, આ એટલી ઝેરોક્સ તમારે જોશે ફોર્મ ભરવા માટે। તો આગળ જોઈ લઈએ મિત્રો આપણે। હવે ખેડૂત મિત્રો, દવા છાંટવાનો પંપ અને તાલપત્રી છે તેમાં તમે ફોર્મ ભરી દો, પછી તમારે પાસ થાય એટલે 50% અથવા 75% જે સબસિડી હોય તે કપાય અને તમારે પૈસા દઈ અને તમારે પંપ અથવા તાલપત્રી જેમાં ફોર્મ ભર્યું હોય તે લઈને આવવાનું છે। પણ જે આ વોટર પંપ છે, વોટર પંપ સેટ અને પીવીસી પાઇપલાઇન, એમાં પહેલાં તમારે ખરીદી કરવાની રહેશે। કોઈ પણ આગળ તમારે પીવીસી પાઇપલાઇનમાં ફોર્મ ભરવું તો પહેલાં પીવીસી જે તમારે પીવીસી પાઇપ લેવી હોય કે કાળી લેવી હોય, જે બેમાંથી એક લેવી હોય તે પહેલાં લઈ લેવાની અને પછી ફોર્મ ભરવાનું છે। અને વોટર સેટ પંપ સેટમાં પણ એમ જ છે કે તમારે સબમર્સિબલ મોટર લેવી હોય, ધાગો મશીન લેવું હોય, ફિટર મશીન લેવું હોય, કોઈ પણ તમારે લેવી હોય, મોટર લેવી હોય તો પહેલાં લઈ લેવાની છે અને પછી ફોર્મ ભરવાનું છે। આ બંને વસ્તુમાં એટલો ફેર છે। જો તમારે તાલપત્રી કે પંપ લેવો હોય તો તમારે ફોર્મ ભરી દેવાનું, જ્યારે પાસ થાય ત્યારે તમારે લેવા જવાનું રહે। પણ જો તમારે પીવીસી પાઇપલાઇન કે વોટર પંપ સેટ લેવો હોય તો તે તમારે પહેલાં મિત્રો ખેડૂત મિત્રો લેવું પડશે અને પછી ફોર્મ ભરવાનું આવશે। ઓકે મિત્રો, તો હવે આપણે ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે જોઈ લઈએ આગળ, અને કયા કયા જિલ્લામાં અત્યારે આ ફોર્મ ચાલુ છે તે આપણે જોઈ લઈએ। ડાયરેક્ટ તમે ફોન નહીં કરતા, પહેલાં પૂરો વિડીયો જોજો પછી તમે કોલ કરજો। અત્યારે કયા કયા જિલ્લામાં ચાલુ છે અને આગળ કયા કયા જિલ્લામાં ચાલુ થશે। ઓકે મિત્રો, તો તે આપણે જોઈ લઈએ। મિત્રો કયા કયા જિલ્લામાં ચાલુ છે તે આપણે જોઈ લઈએ। તો સૌને પહેલાં આપણે
કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લઈએ. તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ અને ઉપર અહીંયા સર્ચ કરી લઈએ આઈ ખેડૂત. તો બીજા નંબરનું જ આઈ ખેડૂત છે, અહીંયા છે. મેં એકવાર સર્ચ કરેલું છે એટલે અહીંયા પડ્યું. ઓકે, પછી અહીંયા આઈ ખેડૂત પેલી જ વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. પોપઅપ આપણે બંધ કરી દેવાનું અને અહીંયા વિવિધ યોજના લખશે ને ત્યાં તેના ઉપર આપણે ક્લિક કરી દીધું. પછી ખેતીવાડી ખાતામાં પેલું જ છે તેમાં આપણે ક્લિક કરી દઈએ. પછી અહીંયા જોઈ લીજો મિત્રો, કૃષિ યાંત્રિકરણ, પોસ્ટ હાર્ડવેરના સાધનો, પાક સંરક્ષણ ઘટકો અને ચિસાઈ માટે જે આપણે વાત આગળ કરીએ પીવીસી પાઇપલાઇન અને વોટર પંપ. તો ગમે એકમાં આપણે ક્લિક કરી દઈએ. તો આપણે તાલપત્રી ઉપર જ ક્લિક કરી દઈએ. ઓકે મિત્રો, તો અહીંયા તાલપત્રીનું આવી ગયું છે. અહીંયા તમારે પોસ્ટ કરી અને વાંચવું હોય તો વાંચી પણ શકો છો. કેટલો 75% તમારે કિંમતની 75% તમને સહાય મળવા પાત્ર છે મિત્રો આમાં. ઓકે, આ પોસ્ટ કરી અને તમે વાંચી પણ શકો છો. અને હવે આપણે અહીંયા થોડુંક નાનું કરી લઈએ. અરજી કરો તેના ઉપર ક્લિક કરી દઈએ. આપણે ક્લિક કર્યા બાદ અહીંયાથી આપણે ના પાડી દઈએ. આપણે ખાલી જિલ્લા સિલેક્ટ કરવા ચેક કરવાના છે કે કયા જિલ્લામાં અત્યારે ફોર્મ ભરાય છે. ઓકે મિત્રો, તો અહીંયા જિલ્લાનું લખેલું છે મિત્રો, તો અહીંયા જોઈ લેજો. પહેલો છે મિત્રો અમદાવાદ, બીજો છે આણંદ, ત્રીજો છે ગાંધીનગર અને ચોથો છે ખેડા. આ 4 જિલ્લાઓને અંદર ફોર્મ ભરાય છે. આગળ જિલ્લા જે ચાલુ થઈ જશે, અત્યારે શરૂઆત છે એટલે 4 જિલ્લાઓને અંદર ફોર્મ ભરાય છે. ઓકે ખેડૂત મિત્રો, તો જેવા પણ આગળ જિલ્લા ચાલુ થશે તે આપણે વિડીયો આગળ અપલોડ કરતા જશું. તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે. ઓકે, થેન્ક યુ.